શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જેઠ સુદ 11ની વાર્તા નિર્જળા એકાદશી. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે દુખિયાના બેલી, હે દીનાનાથ, હવે મને જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને એનું મહાત્મ્ય જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કહેશે, કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વને જાણનારા અને વેદાંતના પારંગત વિદ્વાન છે. ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા, હે મહાબુદ્ધિમાન રાજા, દરેક મહિનાના બંને પક્ષોની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરી ઉપવાસ કરવો. બીજા દિવસે એટલે બારસના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. હે રાજન, એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો ભોજન ન કરવું. જે લોકો પાપી, દુરાચારી, અધર્મી અને જો તેઓ એકાદશીનું વ્રત કરીને ઉપવાસ રાખે તથા જાગરણ કરે તો તેઓ મૃત્યુ પછી યમદેવની નજીક જતા નથી અને તેમની સ્વર્ગમાં ગતિ થાય છે. આ સાંભળીને ભીમસેન બોલ્યા, હે પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમને નરક ના ગમતું હોય અને તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક્ર નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત કહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને કહો. હું એનું પાલન જરૂર કરીશ. વ્યાસજી કહે, હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે. એનું યત્નપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો, જળનો ત્યાગ કરવો, ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષોએ મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. નિર્જળા એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ
અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી એકાદશીઓનું વ્રત કરવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરનાર મનુષ્યો પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતઃકાળમાં પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આવી પહોંચે છે અને આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ તેના સંઘળા પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યના ભાગી બને છે. માટે હે કુંતીપુત્ર ભીમસેન, તું પણ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરી, ઉપવાસ કરી, નિર્જળ રહી સર્વ પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને કહે કે સ્વપ્નમાં પણ મારો કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોતરીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી. તો હે દેવેશ્વર, આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી છેક બીજા દિવસે એટલે કે 12ની તિથિએ જ હું ભોજન કરીશ. આ પ્રમાણે બોલીને મનુષ્યે પોતાના સર્વ પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ, જો એણે મેરુ પર્વત કે મંદરાચલ પર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે. વળી બ્રાહ્મણની હત્યા કરનાર, દારૂ પીનાર, ચોરી કરનાર, ગુરુનો દ્રોહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જળા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોમાંથી મુક્ત થાય છે. આ એકાદશી ધન, આયુષ્ય, પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે. જે મનુષ્ય એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિયમ કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહરમાં કરોડ કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્ય ફળ મેળવે છે એમ સાંભળ્યું છે. વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરીને એ દિવસે સ્નાન, દાન, જપ તથા હોમ વગેરે જે કંઈ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે. આ ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે. પરંતુ જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે. એટલું જ નહીં પણ એકાદશીના દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાલ જેવો છે અને મર્યા પછી દુર્ગતિને પામે છે. જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને મોક્ષ પામે છે. એમાં કોઈ પણ જાતનો સંશય નથી. તેથી હે કુંતી પુત્ર યુધિષ્ઠિર તથા ભીમસેન, એ નિર્જળા નામની એકાદશીનું વ્રત દરેક સ્ત્રી અથવા પુરુષે કરીને શ્રદ્ધાપૂર્વક દાન દેવું જોઈએ. તેમજ એ દિવસે જળાશયી ભગવાન વિષ્ણુનું જળમય ગાયનું અથવા પ્રત્યક્ષ ગાયનું અથવા ઘીમય ગાયનું પણ અવશ્ય પૂજન કરવું જોઈએ. હે શ્રેષ્ઠ રાજા, એ દિવસે અનેક પ્રકારના દાનો તેમજ દક્ષિણા લઈને મિષ્ટાનો વડે બ્રાહ્મણોને જમાડીને એમને સંતુષ્ટ કરવા જોઈએ. એથી શ્રી હરિ
પોતે સંતુષ્ટ રહે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ નિર્જળા એકાદશીનું વ્રત તેમ ઉપવાસ જે લોકો એ કર્યો નથી તેઓ આત્મદ્રોહી છે. એટલું જ નહીં પણ તેઓ પાપાત્માઓ, દુરાચારી તથા દુષ્ટ છે. પરંતુ જે લોકોએ શાંત ચિત્ત રાખીને, જીતેન્દ્રિય બનીને, દાનપરાયણ થઈને, ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નિર્જળા એકાદશીનું ઉપવાસ સાથે વ્રત કર્યું હોય, તેમજ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ કર્યું હોય, તો તેઓ પોતાની સાથે પોતાના વીતી ગયેલા ભૂતકાળના સૌ કુળો તેમજ આવતા ભવિષ્યના 100 કુળોને પણ વૈકુંઠ ધામમાં પહોંચાડે છે. એ નિર્જળા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્રો, ગાયો, જળ, શસ્યા, સુંદર આસન, કમંડળ તથા છત્રી દાનમાં આપવી જોઈએ. તે જ પ્રમાણે જે મનુષ્ય એ નિર્જળા એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને પગરખાનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે. વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશીના મહાત્મ્યને પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે સ્વર્ગને પામે છે. 14 યુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્મ્યને સાંભળનાર પણ પ્રાપ્ત કરી લેશે. સવારે દાતણ કર્યા પછી એવો સંકલ્પ લેવો, હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ય જળનો ત્યાગ કરીશ. ત્યાર પછી 12ને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ, ચંદન, પુષ્પ, ફળ, જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો એમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો. હે સંસાર સાગરને તારવાવાળા દેવાધિદેવ, હે ઋષિકેશ, હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું. આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો. હે ભીમસેન, જેઠ મહિનાના શુક્લ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ. એ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે. ત્યાર પછી 12ને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગાવાલાની સાથે પોતે ભોજન કરવું જોઈએ. આ પ્રકારે જે પૂર્ણરૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે ને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે. વ્યાસજીનું આ પ્રમાણે કહેવું સાંભળીને ભીમસેને પણ આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી તે પાંડવ એકાદશી કે ભીમ 11ના નામથી વિખ્યાત છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.